ભેસ્તાનમાં રાહુલની કરાયેલી ઘાતકી હત્યા મામલે પોલીસે હત્યારા પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. ભેસ્તાન ખાતે રહેતા રાહુલ પાટીલની ઘર પાસે જ મિત્ર પ્રશાંત સિંધે તથા પ્રદીપ પાટીલે લાકડાના ફટકા વડે માથાના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી. જે અંગે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પ્રશાંત હીરામણ સિંધે અને તેને હત્યામાં સાથ આપનાર મિત્ર પ્રદીપ કૈલાશ પાટીલને ઝડપી પડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપી પ્રશાંત સિંધેએ કબૂલાત કરી હતી કે મૃતક રાહુલ પાટીલની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધ હતા. જે અંગે મૃતક રાહુલ વારંવાર ઝઘડો કરતો હોય જેથી પ્રશાંતે મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલની હત્યા કરી હતી. હાલ તો ભેસ્તાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ 8/7/2024 આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે. એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે. જે અનુસંધાને ભેસ્તાનની સ્થાનિક પોલીસ અને ભેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા. સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું. આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું. જેથી એની ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યું. એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતા મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે.